આજે આપણે એક એવી સફર પર નીકળવાના છીએ જે આપણા બધાના જીવનનો એક બહુ જ મહત્વનો હિસ્સો છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ કિશોરાવસ્થાની, બાળપણ અને યુવાની વચ્ચેનો એક અદ્ભુત સમયગાળો. તો આપણી આ સફરમાં આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો કિશોરાવસ્થા એટલે શું એ સમજીશું. પછી શરીરમાં જે મોટા ફેરફારો થાય છે એની વાત કરીશું. આ બધા ફેરફારો પાછળનું કંટ્રોલ સેન્ટર કોણ છે, એટલે કે હોર્મોન્સનું કામ શું છે એ જાણીશું. અને છેલ્લે આખી સફર દરમિયાન હેલ્ધી અને ખુશ કેવી રીતે રહેવાય એના પર પણ નજર નાખીશું. સારું, તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં તો એ સમજી લઈએ કે આપણે જે શબ્દો વાપરવાના છીએ એનો મતલબ શું થાય છે, જેથી આખી વાત સમજવામાં સરળતા રહે. તો કિશોરાવસ્થા, આ શબ્દનો અર્થ શું? જુઓ, આ જીવનનો એ સમયગાળો છે જે આપણને બાળપણમાંથી પુખ્તાવસ્થામાં લઈ જાય છે. શરીરની અંદર ઘણા બધા ફેરફારો થાય છે અને એ ફેરફારો આપણને પ્રજનન માટે તૈયાર કરે છે. આપ જોવા જઈએ તો આ સમયગાળો લગભગ 11 વર્ષની ઉંમરથી શરૂ થાય છે અને લગભગ 18 કે 19 વર્ષ સુધી ચાલે છે. હવે બીજો એક શબ્દ છે તરુણાવસ્થા અથવા પ્યુબર્ટી. તો આ શું છે? કિશોરાવસ્થા એ આખો સમયગાળો છે, બરાબર? અને તરુણાવસ્થા એ એની અંદર થતી એક પ્રક્રિયા છે. મતલબ કે જે શારીરિક ફેરફારો થાય છે ને એને જ તરુણાવસ્થા કહેવાય છે. આ ફેરફારો જ કિશોરાવસ્થાની શરૂઆતની નિશાની છે. ચાલો હવે આપણે શબ્દોથી આગળ વધીને એ જોઈએ કે આ ફેરફારો ખરેખર દેખાય છે કેવા, મતલબ કે શરીર પર બહારથી શું શું બદલાવ આવે છે. સૌથી પહેલી અને સૌથી દેખીતી વસ્તુ જે કોઈ પણ નોટિસ કરે એ છે હાઇટ. અચાનક જ ઊંચાઈમાં જોરદાર વધારો થાય છે. એવું લાગે જાણે રાતોરાત શરીર ખીંચાઈ રહ્યું હોય. અને આ ચાર્ટ જુઓ, બહુ જ રસપ્રદ છે. એના પરથી ખબર પડે છે કે છોકરીઓની હાઇટ વધવાની શરૂઆત છોકરાઓ કરતાં થોડી વહેલી થાય છે. જેમ કે 11 વર્ષની ઉંમરે છોકરીઓ એમની ફાઇનલ હાઇટના લગભગ 88% સુધી પહોંચી જાય છે, જ્યારે છોકરાઓ એ સમયે 81% પર જ હોય છે. ખરું ને? અને આ ગ્રાફ એ જ વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે. આના પરથી જોઈ શકાય છે કે ગ્રોથનો પીક પિરિયડ ક્યારે આવે છે. અને હા, લગભગ 18 વર્ષની ઉંમર સુધીમાં છોકરા-છોકરીઓ બંને પોતાની મેક્સિમમ હાઇટ મેળવી લે છે. પણ વાત ખાલી હાઇટની નથી. આખા શરીરનો શેપ પણ બદલાય છે. છોકરાઓના ખભા અને છાતી પહોળા થવા લાગે છે, મસલ્સ વધારે દેખાય છે. તો બીજી બાજુ છોકરીઓમાં કમરની નીચેનો ભાગ વધુ પહોળો બને છે. અને હા, છોકરાઓમાં એક બીજો મોટો ફેરફાર, અવાજ. અવાજ ભારે અને ઘોઘરો થવા લાગે છે. આવું કેમ થાય છે? કેમ કે ગળામાં જે સ્વર પેટી એટલે કે વોઇસ બોક્સ હોય છે એનો વિકાસ થાય છે. અને એ જ બહાર દેખાતા કંઠમણી એટલે કે એડમ્સ એપલ તરીકે ઓળખાય છે. તો હવે સવાલ એ થાય કે આ બધું, આટલા બધા ફેરફાર થાય છે કેવી રીતે? આ બધાનું રિમોટ કંટ્રોલ કોના હાથમાં છે? ચાલો, શરીરના આ કંટ્રોલ સેન્ટર એટલે કે હોર્મોન્સની દુનિયામાં એક ડોક્યુ કરીએ. તો આ બધા જાદુ પાછળ છે હોર્મોન્સ. હોર્મોન્સ એટલે શું? એને તમે શરીરના કેમિકલ મેસેન્જર સમજી શકો છો. જાણે કે નાના નાના પોસ્ટમેન જે લોહીમાં ફરીને આખા શરીરને મેસેજ પહોંચાડે છે કે ભાઈ, હવે મોટા થવાનો સમય થઈ ગયો છે અને ક્યાં શું ફેરફાર કરવાનો છે એની સૂચનાઓ આપે છે. અને આખી સિસ્ટમ કામ કેવી રીતે કરે છે એ આ ચાર્ટમાં એકદમ સરસ રીતે બતાવ્યું છે. જુઓ, બધી શરૂઆત મગજમાં રહેલી પિટ્યુટરી ગ્રંથિથી થાય છે. એ હોર્મોન્સનો ઓર્ડર આપે છે જે સીધા છોકરાઓમાં શુક્રપિંડ અને છોકરીઓમાં અંડપિંડ સુધી પહોંચે છે. અને પછી એ અંગો પોતે બીજા હોર્મોન્સ બનાવીને શરીરને બદલવાનું કામ શરૂ કરી દે છે. હવે આ હોર્મોન્સના કારણે જ એવા લક્ષણો દેખાવા લાગે છે જે પુરુષ અને સ્ત્રીના શરીરને એકબીજાથી અલગ પાડે છે. આ લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો કહેવાય છે. આ એવા સંકેતો છે જે બતાવે છે કે શરીર હવે પ્રજનન માટે તૈયાર થઈ રહ્યું છે. જેમ કે છોકરાઓમાં દાઢી મૂછ આવવી, છાતી પર વાળ આવવા અને છોકરીઓમાં સ્તનનો વિકાસ થવો. આ બધું એ જ પ્રક્રિયાનો ભાગ છે. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. આ જે છોકરા-છોકરીના ફેરફારો છે એની શરૂઆત ક્યાંથી થાય છે? મતલબ, એકદમ શરૂઆતમાં જન્મ પહેલાં જ એ કેવી રીતે નક્કી થાય છે કે કોઈ બાળક છોકરો બનશે કે છોકરી? આનો જવાબ આપણા શરીરના દરેક કોષની અંદર છુપાયેલો છે. એ છે રંગસૂત્રો એટલે કે ક્રોમોઝોમ્સ. જુઓ, આપણા બધામાં લિંગ નક્કી કરતા રંગસૂત્રોની એક જોડી હોય છે.
જો એ જોડી XX હોય તો સ્ત્રી શરીરનો વિકાસ થાય છે અને જો એ XY હોય તો પુરુષ શરીરનો વિકાસ થાય છે. બસ આટલી જ સિમ્પલ વાત છે. ઓકે, તો આપણે ફેરફારો વિશે તો ઘણું જાણ્યું, પણ જ્યારે શરીરમાં આટલું બધું ફાસ્ટ ફોરવર્ડ ચાલી રહ્યું હોય ત્યારે એનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. તો ચાલો હવે હેલ્થ અને વેલનેસની વાત કરીએ. જેમ કોઈ બિલ્ડિંગ બનાવવા માટે સારી ક્વોલિટીની ઈંટો, સિમેન્ટ, રેતી બધું જોઈએ, એમ જ આ વિકસતા શરીરને પણ સારા બિલ્ડિંગ બ્લોક્સની જરૂર પડે છે. અને એ મળે છે એક બેલેન્સ્ડ ડાયટમાંથી, એટલે કે સંતુલિત આહારમાંથી, જેમાં એનર્જી, ગ્રોથ અને વિટામિન્સ માટે બધું જ હોય. અહીં કેટલાક એવા ફૂડ ગ્રુપ્સ બતાવ્યા છે જે આ સમયે ખાસ જરૂરી છે. ખાસ કરીને આયરન. લીલા પાંદડાવાળા શાકભાજી, ગોળ, માંસ આ બધી વસ્તુઓ શરીરમાં લોહી બનાવવામાં અને એનર્જી જાળવી રાખવામાં બહુ જ મદદ કરે છે. સારા ખાવા પીવા સિવાય બીજી કેટલીક સારી આદતો પણ જરૂરી છે. પહેલું, પર્સનલ હાઇજીન, એટલે કે રોજ નહીને શરીરને સ્વચ્છ રાખવું. બીજું, ફિઝિકલ એક્સરસાઇઝ, થોડું ચાલવું, રમવું, એનાથી શરીર ફિટ રહે છે. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, ડ્રગ્સ જેવી ખરાબ અને નુકસાનકારક વસ્તુઓને ના કહેવું. આ નાની નાની વાતો બહુ મોટો ફરક પાડે છે. તો ચાલો આખી વાતને ફટાફટ રીકેપ કરી લઈએ. આપણે જાણ્યું કે કિશોરાવસ્થા એટલે બાળપણથી યુવાની સુધીનું પરિવર્તન, જેમાં ઊંચાઈ અને શરીરના આકારમાં અચાનક બદલાવ આવે છે. આ બધા પાછળ હોર્મોન્સનો હાથ છે. ગૌણ જાતીય લક્ષણો વિકસે છે અને લિંગ રંગસૂત્રોથી નક્કી થાય છે. અને છેલ્લે આ સમયમાં સારો ખોરાક અને હેલ્ધી લાઇફસ્ટાઇલ ખૂબ જ જરૂરી છે. તો અંતમાં બસ એક વિચાર કે આ બધા શારીરિક ફેરફારોને જાણવા અને સમજવા એ માત્ર બાયોલોજીનો એક પાઠ નથી, પણ એ પોતાની જાતને સમજવાની, પોતાના શરીરને સ્વીકારવાની અને એક હેલ્ધી ભવિષ્યનો પાયો નાખવાની શરૂઆત છે. આ સમજણ આપણને આવનારા સમય માટે કેવી રીતે તૈયાર કરી શકે